મોરબી જિલ્લામાં સને 2021માં એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુજસ્ટોકની કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવેલ હતો. આ ગુનો જે કાલિકા પ્લોટમાં આરિફ મીર છે તે ટોળકી ઉપર દાખલ કરવામાં આવેલ હતો. જે ગુનાના કામે કુલ 18 આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ થયેલ હતો, જેમાં 15 આરોપીઓને અટક કરવામાં આવેલ છે, જે પૈકી 5 આરોપી જામીન મુક્ત થયેલ છે અને બાકીના 10 આરોપી હાલ જેલમાં છે, તેમજ 3 આરોપી હજી નાસ્તા ફરતા છે. જે આરોપીઓ વિરુદ્ધ જે કલમ 18 છે ગુજસ્ટોક એક્ટની, તે મુજબ મિલકત જપ્તની દરખાસ્ત કરવાની જોગવાઈ આ કામની તપાસના બાકી રહેલ હતી. જે સંદર્ભે આરટીઓ, સબ રજિસ્ટ્રાર કચેરીઓ, સિટી સર્વેની કચેરી, ઇન્કમટેક્સ વિભાગમાંથી માહિતીઓ મેળવી અને આ માહિતીનું સંકલન કરી અને આ માહિતી સંદર્ભે સરકારી સીની મદદ લઈ અને સરકારી સીએનો એનાલિસિસ રિપોર્ટ તૈયાર કરવામાં આવેલ હતો. જે સીએ એનાલિસિસ રિપોર્ટ ઉપરથી જે આરોપીઓ છે જેમણે આ સંગઠિત ગુનાઓ આચરી અને જે કાળા નાણાં વડે મિલકતો વસાવી લેવાની માહિતી પ્રાપ્ત થયેલ હતી. જે માહિતી આધારે ગૃહ વિભાગ ગાંધીનગરના અને વિગતવાર ધોરણસરની દરખાસ્ત મોકલવામાં આવેલી હતી. જે દરખાસ્તના આધારે ગૃહ વિભાગ ગાંધીનગરના હોય આ આરોપીઓની કુલ 30 મિલકતો ટાંચમાં લેવા માટે હુકમ કરેલ હતો. જે પૈકી છેલ્લા 2 દિવસમાં કુલ 23 મિલકતો સીલ કરી ટાંચમાં લેવાની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ હતી. જે 23 મિલકતો પૈકી 16 મિલકતોને સીલ કરવામાં આવેલ છે અને 7 મિલકતો સીલ કરવાની તજવીજ જારીમાં છે. જે મિલકતોની જંત્રી મુજબની કિંમત 1,80,00,000 જેવી થવા પામેલ છે, જેથી જંત્રી મુજબની કિંમત 1,80,00,000 છે, જેથી એની માર્કેટ વેલ્યુ 6 થી 7 કરોડ જેવી ગણી શકાય. આ ઉપરાંત જે આરોપીઓ છે 18 આરોપીઓના કુલ 24 બેંક એકાઉન્ટને જપ્ત કરવા માટે ગૃહ વિભાગે હુકમ કરેલ હતો. જે 24 એકાઉન્ટ છે જેમાં 12.5 લાખ જેવી રોકડ રકમ છે, જે એકાઉન્ટ પણ જપ્ત કરવાની કાર્યવાહી તજવીજ જારીમાં છે. જે આ ગુજસ્ટોકના ગુનામાં કુલ 3 આરોપીઓ વોન્ટેડ છે, જેમાં મુખ્ય આરોપી આરિફ મીર છે વોન્ટેડ છે. આ સિવાય અન્ય 2 આરોપીઓ છે વોન્ટેડ છે, જેને પકડવા માટે એટીએસ તેમજ અન્ય આખા ગુજરાત રાજ્યની ક્રાઇમ બ્રાન્ચની ટીમ લાગેલ છે. 30માંથી 16 મિલકતોને જપ્ત કરી સીલ મારી નોટિસ બોર્ડ લગાવવામાં આવેલ છે. અને જે 7 મિલકતો એવી છે કે જે 7 મિલકતોમાં ભાડુઆત રહે છે એમના પરિવાર સાથે, એટલે 7 જે ભાડુઆત જેમના પરિવાર સાથે રહે છે એમને નોટિસ આપવામાં આવી છે. નોટિસ પીરિયડ પછી એ મિલકતો સીલ કરવામાં આવશે. આ ઉપરાંત જે રહેણાંક મકાનો છે 4, એ રહેણાંક મકાનો 4 છે એ નિયમ અનુસાર સીલ ન કરી શકાય. એ 4 રહેણાંક મકાનો આપણે સીલ કરેલ નથી અને એ અંગે પંચનામા વિગતવારનો ઉલ્લેખ કરવામાં આવેલ છે. અને અન્ય 3 મિલકતો છે એ ટ્રાન્સફર થયેલ હોય, એ અન્ય વ્યક્તિએ ખરીદ કરેલ હોય, જેથી આપણે સીલ કરી શકીએ તેમ ન હોય, જે અંગે ગૃહ વિભાગને લાદો રિપોર્ટ મોકલવા તજવીજ જારીમાં છે. એક સ્કોર્પિયો વાહન છે જે જપ્ત કરી અને એ ડિવિઝન પોસ્ટે ખાતે સુરક્ષિત હાલતમાં રાખવામાં આવેલ છે.